જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, માનવ જીવનને પાયમાલ કરનાર જો કોઈ હોય આપણા જીવનમાં તો કામાગ્નિ છે. કામ સિક્કાની બંને બાજુ જેવો છે. ખરાબ નથી અને સારો પણ નથી, ખરાબે પણ નથી. જો સમજીએ તો એ ભયંકર છે, ખરાબ છે. અને જો વધુ સમજીએ તો એ સારો પણ છે. કામને મારવાનો, ટાળવાનો નથી, કામને વાળવાનો છે. શિવે કામને બાળ્યો, રામે કામને વાળ્યો અને કૃષ્ણે ઉગાર્યો. સદગુરુ મળે તો કામને પચાવતા શીખવે, કામને મોડ દેતા શીખવે. તમને સવાર સવારમાં આપણી જીવન સંદેશ સાંભળવાની કામના જાગૃત થાય છે કે નહીં? જેવો સેવા કર્મ કરે છે તેને સેવાની તડપ લાગે છે. તડપ લાગવી એનું નામ કામ, અને કરતા રહેવું એ અગ્નિથી કરાય, તેથી કામાગ્નિ કહેવાય. તેમને પણ સેવાની કામના જાગે છે ને. એકને એક વસ્તુ કરવાની ટેવ એ જ કામના છે. પછી કંઈક ખોટું કે કંઈ સારું, કંઈક સાચું તે કંઈ અસત્યનું. હું એ જ ખોટું નથી કરતી, એ શ્રદ્ધા હોવી જોઈએ. હું પ્રભુની રચના છું, પ્રભુ ઈચ્છે તેવું હું કરું છું, કરતી રહીશ, એ વિચાર. અને એમાં સાતત્ય એટલે જ કામના. કામના ખરાબ હોઈ જ ન શકે. પ્રભુના સ્પર્શથી થતી પ્રત્યેક વાતો પ્રસાદ બની જાય, કારણ કે તે સમષ્ટિ માટે ઉપયોગી હોય. પોતાને છોડીને, પોતાના સ્વાર્થને છોડીને જે કાંઈ બને છે તે નિસ્વાર્થ ભાવે કરેલી કામના એ ભગવાનની વિભૂતિ છે. હા, જગતમાં તમામ જીવોમાં પ્રભુ વસે છે, છતાં માનવમાં શ્રેષ્ઠ છે, કારણ કે માનવ બુદ્ધિપૂર્વક એને અદા કરે છે. એટલે જ ભગવાને માનવ શરીરના 24 અવતાર લીધા, પણ માનવ શરીરમાં 10 અવતાર જ લીધા. ભગવાને 24 અવતાર લીધા છે. હા, 24 કલાકમાં જો આપણે ગણીએ તો આ 24 કલાકમાં 24 અવતારો આપણા માનવ શરીરમાં પ્રગટ થયા કરે છે. પણ આપણું ધ્યાન નથી. ચાલો 2 અવતારનું હું તાદ્રશપણું અને પુરવાર કરી બતાવું. બપોરે 12 વાગે ભૂખ લાગે છે કે નહીં? પ્રભુ રામનો જન્મ ક્યારે થયો હતો? બપોરે 12 વાગે. તો 12 વાગે જ્યારે આપણે જમીએ છીએ, પાણી પીએ છીએ, ત્યારે આપણને શાંતિ થાય છે, હાશ થાય છે. રાતે 12 વાગે ઊંઘ આવે છે, ઊંઘમાં આનંદ છે, કારણ કે અડધી રાત્રે આપણે કોઈના કોઈ સગા સંબંધી, મિત્ર, કોઈ ઉદ્યોગપતિ કે કોઈ સામાન્ય માણસ કોઈ જ નથી. ખબર નથી આપણો આ જીવ ક્યાં લીન થઈ જાય છે, અને એ બ્રહ્મમાં લીન થઈ જાય છે, ભગવાનમાં ભળી જાય છે. આપણે જીવ અને ઈશ્વર ભળી જઈએ છીએ. આપણે જીવ અને શિવ એકબીજામાં ભળી જઈએ છીએ. આપણને ખબર નથી, પણ ઘેરી ઊંઘમાં પણ આનંદ છે. અને એ જ આનંદથી સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે સ્ફૂર્તિ આવે છે. કૃષ્ણનું પહેલું નામ છે આનંદ, અને બીજું નામ છે સ્ફૂર્તિ. સ્ફૂર્તિથી ફટાક ઊભા થઈએ અને તરત જ આપણને મેમરી યાદ આવવા માંડે. આજે અહીંયા ઉઘરાણીએ જવાનું છે, આજે અહીંયા જવાનું છે, આજે મિત્રોમાં જવાનું છે, આજે પાર્ટીમાં જવાનું, આજે લગ્નમાં જવાનું છે. બહેનો કહેશે આજે આપણે કિટી પાર્ટીમાં જવાનું છે. સૌને પોતપોતાના ચૈતન્યથી બધી જ વાતો, આખા દિવસનું પ્રોગ્રામ જે છે યાદ આવી જાય છે. આ બધી જ લેરખી કૃષ્ણમાંથી પ્રગટ થઈ હોય છે. હા, સુકાયેલી તુલસીને પાણી પાઈએ તો ઉપરનું પત્તું ખીલી જાય. હા, પહેલાં ખીલે અને પછી પવનની લેરખીમાં એ ખેલે, અને ખેલતા ખેલતા એટલું બધું ખીલી જાય કે સવારનું દેખાયેલું ઝીણું એવું પત્તું સાંજે મોટું દેખાય. હા, જે ખીલે છે, ખેલે છે અને ખુલે છે તે સાક્ષાત કૃષ્ણ એટલે સાક્ષાત આનંદ છે. તેથી કૃષ્ણ વંદે જગદગુરુ. હાડ ચામના ગુરુ મળે તો ઠીક છે, પણ આજકાલમાં કોઈ ગુરુ જેવા દેખાતા નથી. દેખાય છે પણ હોતા નથી. જે દુઃખમાં ખેલતા શીખવે, ખુલતા શીખવે અને ભાવથી બીજાને ખીલાવતા શીખવે, તે ખરું ગુરુ છે. બાકી અત્યારના ગુરુઓ બધા લઘુ જ છે. જાણે એમ લાગે કે ધર્મના વેશમાં કોઈ એક વેપારી ફરી રહ્યો છે. હા, આજે ચારેય બાજુ એવું વાતાવરણ છે. કોઈ ગુરુઓ ભૂલ સુધારતા નથી, કોઈ
જવાબ દેતા નથી, કોઈ પૂછી શકતા નથી, કોઈ નજીક જઈ શકતા નથી, કારણ કે ન્યોછાવરમાં કેટલા છે એ પહેલાં જાણવા મળે, પછી જ તમને ગુરુનો દરવાજો ખોલીને અંદર એન્ટ્રી મળે.